ચેપ્ટર નંબર 2 ની અંદર એક નવો ટોપિક જોઈશું, કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. આઈએમપી સવાલ છે, કેપેસિટરમાં ઉર્જાનો સંગ્રહ કેવી રીતે થાય, કયા સ્વરૂપે થાય એની ચર્ચા કરીશું. તે પરથી સંગ્રહિત ઉર્જાનું સૂત્ર મેળવીશું. ધારો કે એક નંબરની સુવાહક પ્લેટ પર પ્લસ ક્યુ વિદ્યુતભાર અને 2 નંબરની સુવાહક પ્લેટ પર માઇનસ ક્યુ વિદ્યુતભાર પ્રસ્થાપિત થાય ત્યારે સંગ્રહિત ઉર્જા શોધીશું. વિદ્યુત ક્ષેત્ર પ્લસથી માઇનસ તરફનું હોય છે. 2 પ્લેટ વચ્ચેનું અંતર સ્મોલ ડી, પ્લેટનું ક્ષેત્રફળ બંને માટે એ. હવે 2 પ્લેટ પર 0 થી માંડીને પ્લસ માઇનસ ક્યુ વિદ્યુતભાર જમા થવા માટે કંઈક કાર્ય કરવું પડે અને આ કાર્ય તંત્રની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. તો વચગાળાની એક સ્થિતિ વિચારીશું આપણે. તો વચગાળાની સ્થિતિ એટલે શું કે કોઈ એક તબક્કે એક નંબરની પ્લેટ પર પ્લસ સ્મોલ ક્યુ વિદ્યુતભાર, તેને અનુરૂપ 2 નંબરની પ્લેટ પર માઇનસ ક્યુ વિદ્યુતભાર. વિદ્યુત ક્ષેત્ર પ્લસથી માઇનસ તરફ જ હોય છે, એટલે કે જેમ જેમ પ્લેટ પર વિદ્યુતભાર વધતો જાય તેમ તેમ બંને વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર વધતું જાય છે. અને કેપેસિટરની અંદર ઉર્જાનો સંગ્રહ વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં થાય છે. એટલે કે હજુ એક કન્ડિશન વિચારીએ કે પ્લસ ક્યુ વિદ્યુતભાર એ વચગાળાની સ્થિતિ બતાવે છે. હવે આ પરિસ્થિતિમાં ધારો કે એક નંબરની પ્લેટ પરનું સ્થિતિમાન V1 અને 2 નંબરની પ્લેટ પરનું સ્થિતિમાન V2. આપણે ભૂતકાળમાં ભણી ગયા કે વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં હોય તે દિશામાં વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય છે. એટલે કે આ પરિસ્થિતિમાં V1 વધારે અને V2 ઓછો હોય છે. તો પછી બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધારો કે V ડેશ, એટલે સુવાહકો 1 અને 2 વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત V ડેશ બરાબર Q/C લઈ શકાય. આ સમીકરણ કેપેસિટન્સની વ્યાખ્યા C બરાબર Q/V ડેશ પરથી લીધેલ છે. સમીકરણ નંબર 1. સુવાહક 1 પર વધારાનો વિદ્યુતભાર dq લાવવા માટે કરવું પડતું કાર્ય. એટલે કે બંને પ્લેટ પર પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભાર તો આવી જ ગયો છે, પણ હજુ પણ dq જેટલો વિદ્યુતભાર લાવવા માટે કાર્ય. એક બીજી બાબત કે કેવી રીતે કાર્ય વિચારીશું. એકમ ધન વિદ્યુતભારને 2 નંબરની પ્લેટથી 1 નંબરની પ્લેટ તરફ લઈ જવા માટે કરવું પડતું કાર્ય, એટલે કે તંત્રની સ્થિતિ ઉર્જા. કારણ કે તમે જોઈ શકો છો એકમ ધન વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લઈ જવા માટે કંઈક બહારથી કાર્ય કરવું પડે છે અને આ કાર્ય એ જ સંરક્ષી બળો માટે તંત્રની સ્થિતિ ઉર્જા દર્શાવે છે. હવે સૂક્ષ્મ વિદ્યુતભાર હોવાથી હવે આ તબક્કે ધારો કે વિદ્યુત સ્થિતિમાન V ડેશ, થયેલું કાર્ય dW અને સૂક્ષ્મ વિદ્યુતભાર dq. ફરીથી એકવાર, આ પ્લેટ પર dq જેટલો વિદ્યુતભાર લઈ જવા માટે, એટલે વિદ્યુતભાર dq કરવું પડતું કાર્ય dW, અને એ પરિસ્થિતિમાં 2 પ્લેટ વચ્ચેના વોલ્ટેજ ધારો કે V ડેશ, તો V ડેશ બરાબર dW/dq.
તો dw ઇઝ ઇક્વલ ટુ v ડેશ ઇન્ટુ dq. સમીકરણ નંબર 2. હવે જેમ જેમ આ પ્લેટ પર dq જેમ જેમ વિદ્યુતભાર આવતો જશે તેમ તેમ બંને પ્લેટ પરનો વિદ્યુતભાર અનુરૂપ વધતો જાય છે અને એક તબક્કે 1 નંબરની પ્લેટ પર +q વિદ્યુતભાર આવી જાય અને 2 નંબરની પ્લેટ પર -q, અને તે દરમિયાન કરવું પડતું કાર્ય ગણવા માટે સંકલન કરવું પડે. એટલે કે કુલ કાર્ય માટે w બરાબર સંકલન dw. dw ની કિંમત v ડેશ ઇન્ટુ dq. હવે લિમિટ 0 થી માંડીને કેપિટલ Q. v ડેશની કિંમત આ સમીકરણ પરથી લઈશું. v ડેશની કિંમત સમીકરણ 1 પરથી 0 થી q q/c ઇન્ટુ dq. સંકલનનો નિયમ આપણે જાણીએ. અત્યારે c એટલે કે સમાંતર પ્લેટનું કેપેસિટન્સ જે અચળ હોય છે. q1 નું સંકલન q²/2c અને લિમિટ 0 થી q. તો પહેલાં ઉપરની લિમિટ એટલે કે q²/2c, વચ્ચે માઇનસ, નીચેની લિમિટ 0. તો w બરાબર q²/2c. સંરક્ષી બળો માટે આ કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. અને એક નવી બાબત કે જે આ ઉર્જાનો સંગ્રહ થયો હોય એ જ્યારે કેપેસિટર ડિસ્ચાર્જ થાય ત્યારે આ ઉર્જા વિમુક્ત થાય છે, એટલે કે મુક્ત થાય છે. સંરક્ષી બળ માટે લખી શકાય કે કાર્ય અને ઉર્જા સમાન હોય છે, માટે w બરાબર લખી શકાય q²/2c. સમીકરણ A. q બરાબર cv કેપેસિટન્સની વ્યાખ્યા પરથી. તો u ઇઝ ઇક્વલ ટુ c²v²/2c. તો cv²/2 સમીકરણ B. ફરીથી એકવાર આ સમીકરણની અંદર cv ની જગ્યાએ ફરીથી જો q મૂકવામાં આવે તો cv ઇન્ટુ v/2, એટલે કે cv ની જગ્યાએ ફરીથી એકવાર q v/2. તો આ 3 સમીકરણ ખૂબ ઉપયોગી રહેશે એક્ઝામ્પલ MCQ સોલ્વ કરવા માટે. એક નાનો પોઈન્ટ જોઈશું, ઉર્જા ઘનતા. જેની સંજ્ઞા સ્મોલ u. એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જા ને ઉર્જા ઘનતા કહે છે. u બરાબર કોઈ પણ ઇક્વેશન લઈ શકાય, q²/2c. v મતલબ કદ એટલે કે AD લખી શકો તમે. સમાંતર પ્લેટોનું કદ v બરાબર AD. હવે q ની કિંમત અથવા તો q²/2c ઇન્ટુ AD. તો u ઇઝ ઇક્વલ ટુ, હવે q બરાબર cv લખી શકાય, તો c²v²/2c ઇન્ટુ AD. હવે c બરાબર ε0 a/d અને v બરાબર ED. ભૂતકાળમાં સમીકરણ આપણે જોઈ લીધા કે સમાંતર પ્લેટ માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v બરાબર ED અને સમાંતર પ્લેટ માટે કેપેસિટન્સનું સૂત્ર c બરાબર ε0 a/d. તો તેના પરથી અહીંયા c કેન્સલ થાય, માટે c ઇન્ટુ v²/2 a અને d.
તો સી બરાબર લખી શકાય એપ્સલોન 0 એ બાય ડી અને વી બરાબર ઈડી પણ એનો વર્ગ હોવાથી વર્ગ થશે અને છેદમાં 2AD. આનું સાદુરૂપ આપતા એપ્સલોન 0 સ્ક્વેર બાય 2 એટલે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ઉર્જા ઘનતાનું સમીકરણ યુ બરાબર એપ્સલોન 0 સ્ક્વેર બાય 2. ઉર્જા ઘનતા એ કયા સ્વરૂપમાં વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં દર્શાવી શકાય અને આ સૂત્ર પરથી તમે કહી શકો કે કેપેસિટરની અંદર ઉર્જાનો સંગ્રહ એ કયા સ્વરૂપમાં થાય છે તો વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં થાય છે. એટલે કે કેપેસિટરની અંદર ઉર્જાને વિદ્યુત ઉર્જા સ્વરૂપે પણ દર્શાવી શકાય. ફરીથી એકવાર જોઈશું કે આ પ્લેટ પર પ્લસ ક્યુ વિદ્યુતભાર અને આ પ્લેટ પર માઇનસ ક્યુ વિદ્યુતભાર પ્રસ્થાપિત થાય તેને અનુરૂપ સંગ્રહિત ઉર્જા કેટલી એ ગણીશું. સમાંતર પ્લેટનું ક્ષેત્રફળ એ, બંને વચ્ચેનું અંતર સ્મોલ ડી, વિદ્યુત ક્ષેત્ર પ્લસથી માઇનસ તરફનું છે. આ વિદ્યુત ક્ષેત્રની અંદર 2 નંબરની પ્લેટથી 1 નંબરની પ્લેટ તરફ એકમ ધન વિદ્યુતભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય અને આ કાર્ય કંઈક આ પ્રમાણે ગણી શકાય તબક્કાવાર. તો આમાં એક વચગાળાની સ્થિતિ વિચારીશું જેમાં સ્મોલ ક્યુ વિદ્યુતભાર જ્યારે કેપેસિટર પર પ્રસ્થાપિત થાય ત્યારે બે પ્લેટ વચ્ચેના વોલ્ટેજ કેટલા, ધારો કે વી ડેશ. તો કેપેસિટન્સની વ્યાખ્યા સી બરાબર ક્યુ બાય વી ડેશ, તો વી ડેશ બરાબર ક્યુ બાય સી. હજુ આના પર જેમ જેમ વિદ્યુતભાર જમા થતો જશે તેમ તેમ કેપેસિટર વધારે ને વધારે વિદ્યુતભારિત થાય છે. એટલે કે આપણે એના પર કેપિટલ ક્યુ જેટલો વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવો છે તો હજુ આના પર ડીક્યુ જેટલો વિદ્યુતભાર લાવવા માટે કરવું પડતું કાર્ય. તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપણે ભણી ગયા, એના પરથી આ સ્ટેપ લખી શકાય. વી ડેશ બરાબર કાર્ય ભાગ્યા વિદ્યુતભાર. તો ધારો કે થયેલું કાર્ય DW અને કેટલો વિદ્યુતભાર લાવવાનો DQ. DWને કરતા બનાવીશું. હવે કુલ કાર્ય માટે W બરાબર સંકલન DW. હવે DWની કિંમત સમીકરણ 2 પરથી V ડેશ ઇન્ટુ DQ. V ડેશની જગ્યાએ લખાય Q ડેશ બાય C ઇન્ટુ DQ. લિમિટ 0 થી કેપિટલ Q, કારણ કે આપણે કેટલો વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવો છે 0 થી Q. સંકલનનો નિયમ આપણે જાણીએ, ઘાતમાં 1નો વધારો એટલે Q સ્ક્વેર બાય 2C. પહેલાં ઉપરની લિમિટ, વચ્ચે માઇનસ, પછી 0. તો થયેલું કાર્ય આ સૂત્ર પ્રમાણે રજૂ કરી શકાય. આ કાર્ય તંત્રની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે, કારણ કે સંરક્ષી બળો માટે આ રીતે કોઈ પણ જો કાર્ય ગણવામાં આવે તો તંત્રની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે, કારણ કે આ ઉર્જા ફરીથી આપણે મેળવી શકીએ છીએ. એટલે કે જ્યારે કેપેસિટર ડિસ્ચાર્જ થાય ત્યારે આ ઉર્જા ફરીથી એકવાર મુક્ત થાય. એટલે કે યુ બરાબર ક્યુ સ્ક્વેર બાય 2C. ક્યુ બરાબર જો સીવી લખવામાં આવે તો એક એનું નવું સ્વરૂપ યુ બરાબર સીવી સ્ક્વેર બાય 2. ફરીથી એકવાર સીવી અને વી જો આ રીતે અલગ કરવામાં આવે તો સીવીની જગ્યાએ ફરીથી એકવાર લખાય ક્યુ. તો આ 3 ઇક્વેશન A, B અને C એના અલગ અલગ સ્વરૂપે લખી શકો તમે. ઉર્જા ઘનતા એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જાને કેપેસિટરની ઉર્જા ઘનતા કહે છે. એટલે કે યુ સ્મોલ યુ ઉર્જા ઘનતા માટેની સંજ્ઞા ઇઝ ઇક્વલ ટુ યુ બાય વી. યુ એટલે કે આમાંથી તમે કોઈપણ એક ઇક્વેશન લઈને તમે આને સોલ્વ કરી શકો, જરૂરી નથી કે એ જ સમીકરણ લેવાય. બી પણ લઈ શકો, સી પણ લઈ શકો. એટલે યુ બરાબર ક્યુ સ્ક્વેર બાય 2C, વી બરાબર AD. અને આને સોલ્વ કરવા માટે પણ તમે કોઈ બી પદ્ધતિનો ઉપયોગ કરી શકો. ફાઇનલ સૂત્ર આ બનવું જોઈએ. તો ફરીથી એકવાર ક્યુ બરાબર સૂત્ર સીવી પ્રમાણે એટલે કે સી સ્ક્વેર વી સ્ક્વેર છેદમાં 2C ઇન્ટુ AD. સી બરાબર સમાંતર પ્લેટનું કેપેસિટન્સ એપ્સલોન 0 A બાય ડી
એપ્સલોન 0 A/D અને V બરાબર ED પરથી સાદુરૂપ આપવાથી આ પ્રમાણે સૂત્ર મેળવી શકાય. જે માગેલ સમીકરણ છે. ખાસ ધ્યાન રાખવાનું, ઘણા બધા MCQ પૂછાય કે કેપેસિટરની અંદર ઉર્જાનો સંગ્રહ કયા સ્વરૂપે થાય. નંબર 1 વિદ્યુત ઉર્જા, અને ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુત ક્ષેત્ર, તો વિદ્યુત ક્ષેત્ર. સહજ આપણને યાદ રહેવું જોઈએ કે કેપેસિટર પર પ્લસ માઇનસ વિદ્યુત ભાર હોય. પ્લસ માઇનસ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ભાર એની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, માટે વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં ઉર્જાનો સંગ્રહ થાય છે. સવાલને તમે આ રીતે પણ લખી શકો. ખાસ ધ્યાન રાખવું, ફિગર પ્રોપર દોરીશું આપણે, અને વર્ણન પોતાની રીતે તમે લખી શકો. આની આગળ જે સવાલ આપણે સોલ્વ કર્યો એ પ્રમાણે પણ તમે લખી શકો. 1 નંબરની પ્લેટ પર પ્લસ ક્યુ વિદ્યુત ભાર, 2 નંબરની પ્લેટ પર માઇનસ ક્યુ વિદ્યુત ભાર, બંને વચ્ચેનું અંતર સ્મોલ ડી, અને પ્લેટનું ક્ષેત્રફળ એટલે કે બંને પ્લેટનું ક્ષેત્રફળ કેપિટલ એ. ધારો કે સુવાહક 2 પરથી અત્યંત સૂક્ષ્મ ધન વિદ્યુત ભાર ડીક્યુને થોડાક પ્રમાણમાં સુવાહક 1 પ્લસ ક્યુ વિદ્યુત ભાર મેળવી લે ત્યાં સુધી લઈ જવામાં આવે છે. એટલે કે આ પ્લેટ પર ડીક્યુ જેટલો સૂક્ષ્મ વિદ્યુત ભાર થોડોક આપણે પહોંચાડીશું, અને ક્યાં સુધી આ કામ કરીશું કે જ્યાં સુધી એ પ્લસ ક્યુ વિદ્યુત ભાર ન મેળવી લે. સુવાહક 2 પર પણ માઇનસ ક્યુ વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે, એટલે કે આના પર પ્લસ ક્યુ વિદ્યુત ભાર આવે ત્યારે એને અનુરૂપ આપમેળે આના પર વિદ્યુત ભારનું જે પ્રેરણ આપણે ભણી ગયા તેના પરથી આના પર માઇનસ ક્યુ વિદ્યુત ભાર પ્રસ્થાપિત થાય છે. હવે આ ફિગર પ્રમાણે વિચારીશું. સુવાહક 2 પરથી ધન વિદ્યુત ભારને સુવાહક અથવા તો એકમ ધન વિદ્યુત ભારોને સુવાહક 1 પર લઈ જવા માટે બહારથી કાર્ય કરવું પડશે, કારણ કે કોઈ પણ તબક્કે 1 નંબરનું સ્થિતિમાન વધારે અને 2 નંબરનું ઓછું કાર્ય કરવું જ પડશે 2 થી 1 પર જવા માટે, કારણ કે આનું સ્થિતિમાન વધારે આનું ઓછું, એટલે કે સ્થિતિમાનનો તફાવત આવે. સ્થિતિમાનનો તફાવત આવે તો કંઈક કાર્ય કરવું પડે, અને આ કાર્ય તંત્રની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય છે. સમગ્ર પ્રક્રિયા દરમિયાનની વચગાળાની એવી સ્થિતિ ધારો કે સુવાહક 1 પર પ્લસ સ્મોલ ક્યુ અને સુવાહક 2 પર માઇનસ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે. સુવાહકો 1 અને 2 વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત ધારો કે V ડેશ બરાબર Q/C છે. સુવાહક 1 પર વધારાનો વિદ્યુત ભાર DQ લાવવા માટે કરવું પડતું કાર્ય. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા વિદ્યુત સ્થિતિમાન બરાબર કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર. પણ અત્યારે આ સ્થિતિ પ્રમાણે વિદ્યુત સ્થિતિમાન V ડેશ, ધારો કે સૂક્ષ્મ કાર્ય DW અને સૂક્ષ્મ વિદ્યુત ભાર DQ. આની અંદર DW ને કરતા બનાવીશું. DW બરાબર V ડેશ ઇન્ટુ DQ. V ડેશ બરાબર Q/C લખી શકાય. સુવાહકને પ્લસ ક્યુ વિદ્યુત ભાર આપવા માટે કાર્ય, એટલે કુલ વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવા માટે કુલ કાર્ય ગણવું પડશે. કુલ કાર્ય માટે સંકલન કરવું પડે. W બરાબર સંકલન DW. DWની જગ્યાએ સમીકરણ 1 પરથી કિંમત મૂકીશું Q/C ઇન્ટુ DQ. હવે સંકલન 1 ઘાત હોય તો ઘાતમાં વધારો 1 ઘાત છેદમાં જશે, એટલે કે Q²/2, અને C તો હતો જ. પહેલાં ઉપરની લિમિટ એટલે Q²/2C, વચ્ચે માઇનસ અને 0. સમીકરણ નંબર 2. સ્થિત વિદ્યુત બળ એ સંરક્ષી હોવાથી આ કાર્ય સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. કેપેસિટર જ્યારે ડિસ્ચાર્જ પામે ત્યારે આ ઉર્જા મુક્ત થાય છે. આ જ સંરક્ષી બળનો આ જ મહત્વનો ગુણધર્મ કે જે કંઈ ઉર્જાનો સંગ્રહ થાય એ ઉર્જા જો ફરીથી આપણને પ્રાપ્ત કરીએ એટલે કે જે તંત્ર ઉર્જાનો સંગ્રહ પણ કરી શકે અને પાછી ઉર્જાને મુક્ત પણ કરી શકે, તો એ કાર્ય કરવા માટે જે કંઈ બળની જરૂર પડે એ તમામ બળોને સંરક્ષી બળ કહી શકાય. અને આવું ન થતું હોય કે ઉર્જા જો ફરીથી એકવાર મુક્ત ન થાય તો પછી તેવા બળોને સંરક્ષી બળો કહી શકાતા નથી.
એટલે કે યુ બરાબર ડબલ્યુ. તો સમીકરણ 2 પરથી યુ બરાબર Q²/2C, ક્યુ બરાબર CV પરથી લખીશું તો CV²/2 અને CV એટલે કે ક્યુ લખી શકાય. માટે ફાઇનલ ઇક્વેશન યુ બરાબર Q²/2C ઇઝ ઇક્વલ ટુ CV²/2 ઇઝ ઇક્વલ ટુ QV/2. ખૂબ મહત્વનું ઇક્વેશન, એક્ઝામ્પલ અને MCQ ગણવા માટે ખૂબ ઉપયોગી. ઉર્જા ઘનતા એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જાને ઉર્જા ઘનતા કહે છે. યુ બરાબર U/V. યુ બરાબર કોઈ પણ ઇક્વેશન લઈ શકાય. અત્યારે આપણે Q²/2C પ્રમાણે અને V બરાબર AD, Q બરાબર CV લખીશું, જેથી આ સમીકરણ પ્રાપ્ત થાય. CC કેન્સલ, C બરાબર ε0A/d અને V બરાબર ED. આ બંને ઇક્વેશન આની અંદર મૂકીશું તો A કેન્સલ, ડી કેન્સલ અને એક બીજો ડી પણ કેન્સલ. માટે ફાઇનલ ઇક્વેશન યુ ઇઝ ઇક્વલ ટુ ε0E²/2. ઘણી બધી વાર MCQમાં આ પ્રમાણે પણ પૂછાઈ શકે, ઉર્જા ઘનતા એ કોના સમપ્રમાણમાં, તો યુ ચલે છે E².